ડભોઈ કરનાળી નર્મદા કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે શનિવારે અમાસના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આ ખાસ પ્રસંગે કરનાળી સ્થિત માં રેવા આશ્રમ દ્વારા દર વખતની પરંપરા મુજબ આ વખતે પણ હજારો ભક્તો માટે ભવ્ય સુવિધાઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના પવિત્ર દિવસે 5000થી વધુ ભક્તોએ આશ્રમ ખાતે ચા નાસ્તો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। 5000 વધુ લોકો માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા, વહેલી સવારથી જ ભક્તો માટે છાશ, ગરમાગરમ ચા અને નાસ્તાની સગવડ, વિશ્રામ વ્યવસ્થા, દૂરથી આવતા યાત્રાળુઓ ગરમીથી બચી શકે તે માટે બેસવા અને આરામ કરવાની ખાસ વ્યવસ્થા, પવિત્ર નર્મદા મૈયાના કિનારે આવેલા મારેવા આશ્રમના આ નિસ્વાર્થ સેવા જોઈને અહીં આવેલા હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને આશ્રમની વ્યવસ્થાની ભારે સરાહના કરી હતી। જય કુલ ભંડારી, જય મા નર્મદા। આજે વૈશાખ વદ અમાસ, આમ તો દરેક અમાસ પિતૃઓ માટેની જ હોય છે 90%, એમાં પણ આજે શનિશ્ચરી અમાસ છે। આ શનિવારની અમાસ જ્યારે હોય ત્યારે જેને 7.5ની પનોતી ચાલતી હોય, જેને પિતૃદોષ હોય, એ તમામ જાતકો નર્મદા કિનારે સંગમે આવે છે। અહીંના વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિ કરાવી નર્મદામાં સ્નાન કરી અને કુબેરના દર્શન કરે છે। સાથે સાથે આવતીકાલે અધિક માસ શરૂ થાય છે। અધિક માસની અંદર પુરુષોત્તમ માસ કહેવાય એને, પણ એની અંદર એ વિશેષ વસ્તુ એ છે કે પહેલાં જે 10 દિવસ છે, પ્રથમ 10 દિવસ એ ગંગા દશહરા તરીકે છે, તે એ પ્રખ્યાત છે કે વર્ષની અંદર આ 10 દિવસ તમે હરિદ્વાર ના જઈ શકો, કાશી ના જઈ શકો, યા પ્રયાગરાજ ના જઈ શકો, ગંગા કિનારે ના જઈ શકો, એવા તમામ ભક્તો નર્મદા કિનારે ગંગા દશહરા, ગંગાની પૂજા કરે છે। એ જ રીતના ગંગા દશહરાના પર્વની અંદર નર્મદા માતાની પૂજા કરે અને માતાજીને નૈવેદ્ય સાડી ચડાવે, તો એ ગંગાના સ્નાન જેટલું જ પુણ્ય મળે છે। એવી અતિ પાવન આ અધિક માસ, પુરુષોત્તમ માસ પણ શરૂ થઈ રહ્યો છે। આજે જેમ ગરમી વધે છે એમ ભક્તો પણ વધે છે। આજે ગરમી પણ ખૂબ છે અને લોકો પ્રસાદીનો પણ લાભ માં રેવા આશ્રમે લીધો છે। આપ પણ જ્યારે અમાસ ભરવા આવો ત્યારે માં રેવા આશ્રમની મુલાકાત લેજો અને ભંડારાનો પ્રસાદ લેજો, હરિહર કરજો। નર્મદા માતા સર્વને સુખી રાખે। જય કુબેર, જય કુબેર, જય કુબેર।